નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ સાબરકાંઠાથી તલોદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ ભારતીય જનતા પાર્ટીના દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી। સાબરકાંઠાના તલોદ ખાતે આજરોજ જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ઘટનાનું આક્રોશ જોવા મળ્યો। તલોદ બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું। વેપારીઓ મોટી સંખ્યામાં પોતાની દુકાનો બંધ રાખી રેલીમાં જોડાયા હતા। 28 લોકોના આતંકવાદના મૃત્યુ પામ્યા હતા। તેમનો બદલો લેવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંયુક્ત રેલી ટીઆર ચોકડીથી અંબાજી ચોક સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ટેનભા ઝાલા, જયમીન પટેલ, ચિમનભાઈ પટેલ, તલોદ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તલોદ તાલુકા ભાજપા પ્રમુખ કનકસિંહ ઝાલા તેમજ જિલ્લા સદસ્યો, કોર્પોરેટ મહામંત્રીઓ અને વેપારીઓ તેમજ શહેરીજનો વગેરે જોડાયા હતા। ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ હાજર રહ્યા હતા અને આતંકવાદ સામે મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદના નાદ સાથે વાતાવરણ ઝૂમી ઉઠ્યું હતું। આતંકવાદનો નાશ કરવાનો પુતળા દહનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। આતંકવાદ વિરોધ કરતા લોકોને ચેતવણી આપવામાં આવે કે આતંકવાદ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી। આતંકવાદ કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે તેવા પણ નારાઓ લગાવવામાં આવ્યા હતા। કાશ્મીરમાં થયેલા અમાનવીય અત્યાચારો, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા વિવિધ સંગઠનના હોદ્દેદારો અને નગરજનોએ ભાગ લીધો હતો। ટાવર ખાતે આતંકવાદના પુતળાનું દહન કર્યું હતું। વારંવાર થતા અત્યાચારો અને નિર્દોષ નાગરિકો ભોગ બને છે। આ બાબતે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને સરહદને પેલે પાર અને ભારતની અંદર જે દેશ વિરોધી, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ ચાલે છે એના સામે વિના સંકોચ એક્શન લઈ આવા લોકોને પાઠ ભણાવે એવી સરકાર સામે રજૂઆતો કરી હતી। રાજાભાઈ શર્મા દ્વારા કાશ્મીર ટૂર જવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું। યાત્રિકોને પ્રવાસની ટિકિટ પણ પરત કરવામાં આવી હતી। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। તેમજ સામાજિક સંસ્થાઓને લઈ જે કાશ્મીરમાં બનાવ બન્યો છે તે નિમિત્તે તલોદ બંધ, તલોદ તાલુકો બંધનું જે એલાન આપવામાં આવ્યું છે, જેને આપ સૌ વતી જે સહયોગ મળ્યો છે એ વતી વિશ્વ હિન્દુ પરિષદ વતી આપ સૌનો આભાર માનું છું। અને આજે આખો દિવસ આપ આ બંધ સજ્જડ રહે એવી અમારી સૌને નમ્ર અપીલ છે। આપ સૌ ભારતીય છીએ, હિન્દુ છીએ, એટલે જ અમે કહીને નીકળ્યા છે કે કટોગે તો બટોગે, એક રહીશું તો જ નેક રહીશું। તો ફરી એકવાર જય જય શ્રી રામ। કાશ્મીરના પહેલગામ ખાતે જે નૃશંસ હિન્દુ ભાઈઓની ધર્મને પૂછપરછ કર્યા બાદ જે નૃશંસ હત્યા કરવામાં આવી છે, એનાથી સમગ્ર દેશ ખળભળી ઉઠ્યો છે। બરાબર બદલાની ભાવના લેવા માટે તલપાપડ છે। એના માટે શાસન પ્રભાવી નિર્ણય લે એવી સૌની ઈચ્છા છે અને એને માટે રાહ જોઈને બેઠો છે। એના અનુસંધાને સહકાર આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ, કિસાન સંઘ અને બીજા સામાજિક સંગઠનો એકત્ર મળીને તલોદનું જ્યારે બંધનું એલાન હોવા છતાં પણ મોટી એવી એક રેલી કાઢીને એના વિરોધનું પ્રદર્શન આજે કર્યું છે, જે નોંધનીય છે। આતંકી હુમલાના કારણે અત્યારે કાશ્મીરની અંદર જે થઈ રહ્યું છે તમે બી જોઈ રહ્યા છો। અત્યારે અમે તલોદથી 5 અને 7 તારીખે કાશ્મીર ટૂરનું આયોજન બી કરેલું હતું। અમે એ ટૂર રદ કરેલી છે અને અમે લોકોને રિફંડેબલ બી આપી દીધેલું છે અને આગામી પ્રવાસો માટે અમે 4 તારમાં યુટર્ન બી મારી રહ્યા છે। સિક્કિમ, દાર્જિલિંગ એ સાઈડમાં બી ટૂરોનું આયોજન કરેલ છે। વંશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ, રાજાભાઈ શર્મા।